નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યાસહાયક ભરતી અંતર્ગત મેરિટના વિડીયો આપણે આપણી જે ચેનલ છે એના પર મૂક્યા છે. 1 થી 5નું મૂક્યું હતું અને 6 થી 8ના જે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન બધાના મૂકેલા છે આપણે. અને જે બાકી હતા બે વિષયના, હિન્દી અને સંસ્કૃત, અને વચ્ચે 1 થી 5ના કોલ લેટર ને બધું આવી ગયું હતું, તો એના વિશે આપણે જરૂરી લાગતા એ વિડીયોમાં ફોકસ કર્યું હતું. પણ આજે ફાઇનલી જે હિન્દી અને સંસ્કૃતવાળા મિત્રો છે એમના માટે એનાલિસિસ લઈને હું આવી ગયો છું. તો હિન્દી સંસ્કૃતના મિત્રો જેટલા પણ હોય એ વિડીયો અંત સુધી જોજો તો તમને ખ્યાલ આવશે. અને વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જે પણ જગ્યાઓ આવી છે કેટેગરીવાર વિથ દરેક વિષયની, એના અનુસંધાનમાં કેવો મેરિટ રહી શકે છે એ એક અંદાજ છે. એ મારું એનાલિસિસ છે. હવે જે વાસ્તવિક મેરિટ જે રહેવાનું છે એ આનાથી થોડું ઘણું આગળ પાછું હોઈ શકે છે. કોઈને એવું લાગતું હોય કે તમે વધારે મેરિટ કીધું છે કે ઓછું મેરિટ કીધું છે, તો તમે તમારા રીતે એનાલિસિસ કરે એમાં ઓકે હોઈ શકો છો. એમાં હું તમને એવું નથી કહેવા માગતો કે હું જે તમને મેરિટ બતાવું છું એ જ મેરિટ રહેવાનું છે અથવા એ જ મેરિટ હોવું જોઈએ, એવું હું નથી કહેવા માગતો. આ ફક્ત મારું એનાલિસિસ છે. ગયા વિડીયોમાં એક બે વખત જે વિડીયો બનાવ્યા ઘણા બધા મિત્રોએ ડિમાન્ડ કરી હતી, એટલે મને ફાઇનલી લાગ્યું કે મેરિટ મારે બનાવીને લોકોને આપવું જોઈએ. તો ચાલુ કરીએ. સૌપ્રથમ આપણે હિન્દી વિષયની વાત કરીએ તો પહેલાં જગ્યાઓ જોઈ લઈએ. હિન્દી વિષયમાં ટોટલ જગ્યાઓ 393માં, ઓપન કેટેગરી 171 જગ્યાઓ, એસસી કેટેગરી 21 જગ્યાઓ, ઓબીસી કેટેગરી 76 જગ્યાઓ, ઈડબ્લ્યુએસમાં 40, એસટીમાં 85 અને ટોટલ 393 જગ્યાઓ છે. હવે જે 171નું જે પહેલું જે લિસ્ટ જે રહ્યું આપણા જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં, એની અંદર એકલી ઓપન કેટેગરીમાં વાળા હોય એ 13 લોકો છે, એસસી કેટેગરીના 39 લોકો છે, ઓબીસી કેટેગરીના 85 લોકો છે, ઓઈડબ્લ્યુએસના 29 લોકો છે અને એસટી કેટેગરીના 5 લોકો છે. એમ કરીને 171નું એ જનરલ લિસ્ટ છે. હવે આ જે લિસ્ટ રહ્યું એની અંદર જે 13 જણા જે ઓપનવાળા જે છે એ તો ઓપનમાં જવાના જ છે, એમના જોડે બીજો કોઈ ઓપ્શન હોતો પણ નથી એટલા માટે. તો હવે એસસી કેટેગરીના જે જગ્યાઓ જે છે 21 જગ્યાઓ આવેલી છે, અને હવે એમાં ઉપરના મેરિટમાં આપણે ગણીએ તો 39 લોકો છે. હવે એમાંથી આપણે ગણીએ 39 લોકોમાંથી કે 8-9 લોકો એવા છે કે જે જિલ્લો પસંદ કરવાને લઈને પોતાની જે તે કેટેગરીમાં જાય છે હાઈ મેરિટવાળા. પછી ઓબીસી કેટેગરીમાં 76 જગ્યાઓ છે, અને જે એનું લિસ્ટ જે રહ્યું એની 85 જે ઉપરવાળા જે મેરિટવાળા છે એમાંથી આપણે ગણી લઈએ કે 77 લોકો જ એ જનરલ લિસ્ટમાં જાય છે, અને બાકીના જે લગભગ 8-9 લોકો જે રહ્યો એ કેટેગરીની સીટ લે છે એવું આપણે માની લીધું છે અંદાજિત. ઈડબ્લ્યુએસમાં પણ એવી રીતે 4 લોકો કેટેગરીમાં લે છે એવું માની લીધું છે, અને એસટી કેટેગરીમાં 2 લોકો કેટેગરીમાં લે છે એવું આપણે માની લીધું છે. એમ કરીને જે 171માંથી કેટેગરીની અંદર જે 171નું પહેલું જે લિસ્ટ રહ્યું એમાંથી 148 લોકો જ જનરલ કેટેગરીમાં જાય છે, અને બાકીના જે લોકો રહ્યા 23 જેવા લોકો રહ્યા એ પોતાની કેટેગરીમાં જ જિલ્લો પસંદ કરવા સિલેક્ટ કરવા જાય એવી શક્યતા રહેલી છે. અને બધા ઓપનમાં કંઈ જતા નથી હોતા. જે ઉપરના લિસ્ટ હોય એમાં થોડા ઘણા આટલા પર્સન્ટેજ તો રહેતું હોય છે. તો એને અનુસંધાનમાં આપણે આ મેરિટ નીકાળેલું છે. તો સૌપ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની, તો ઓપન કેટેગરીમાં 67.1454 જેવું મેરિટ રહેવાની શક્યતા છે. હવે આ જે મેરિટ રહ્યું એ જે કોઈપણ પ્રકારના ફેક્ટર વગરનું છે, ક્રમિક ભરતી વગરનું છે. જે અંદાજિત મેરિટ જે લખેલું છે કોઈ ક્રમિક ભરતી ના થાય, કોઈ બીજું જોબ ન સ્વીકારે તો કેવું હોઈ શકે આ એ મેરિટ છે. મહિલાઓ માટે ચોક્કસથી થોડો ફાયદો હોઈ શકે છે. માજી સૈનિક જે છે, પછી પીએચ કેટેગરીના છે, એ બધાની અંદર જોવા પડે છે, કેમ કે આ એજ લિસ્ટમાંથી એ લોકોનું મેરિટ બનતું હોય છે, એમાંથી જ એમને સીટો પડવાતી હોય છે. એટલા માટે આ જે મેરિટ એવરેજ આપણે એને કહી શકીએ છીએ, બરાબર છે. પછી એસસી કેટેગરીની વાત કરીએ તો 67.1253 જેવું રહેવાની શક્યતા છે. ઓબીસી કેટેગરીની 66.7347, ઈડબ્લ્યુએસમાં 66.3162 અને એસટી કેટેગરીમાં 62.7097, બરાબર છે. હવે જો ક્રમિક ભરતી અને અન્ય અસરોની વાત કરીએ, અન્ય અસરોમાં એવું છે કે ચાલુ જોબવાળા કોઈ આવ્યા હોય, ફોર્મ ભર્યું હોય, એ પાછા ના સ્વીકારે, જતું કરે, બરાબર છે. પછી 1 થી 5ની ભરતી પહેલાં થઈ રહી છે, તો એની અંદર પણ લોકો અમુક 6 થી 8 વાળા હોય એ લોકો લઈ લે તો અને ક્રમિક ભરતીની અસર થાય
તો કારણ કે ક્રમિક ભરતીનું હવે લગભગ કારણ કે 11-12નું જે કામકાજ રહ્યું 9 થી 12નું એ ખૂબ જ ધીમી ઝડપે થઈ રહ્યું છે અને વિદ્યા સહાયકનું કામ જે પૂરપાટ ઝડપે થઈ રહ્યું છે. તો ક્રમિક ભરતી થશે કે કેમ એક પ્રશ્ન જ છે, એટલા માટે જ અંદાજ આપણે કીધું છે તમને. તો આ જે પણ મેરિટ મેં કીધું છે એ બધું મેરિટ જે રહ્યું 1% નીચું જઈ શકે છે. એટલે કે દાખલા તરીકે 67.1454 જો ઓપન કેટેગરીનું અને ક્રમિક ભરતી અને બીજી બધી અસરો એની અંદર જો કામ કરે તો એ જે રહ્યું 66 આસપાસ મેરિટ અટકી શકે છે. એટલે ઘણો બધો ફાયદો થઈ શકે છે. દરેક કેટેગરીમાં એવું 1% નીચે એનો ફરક પડી શકે છે. તો આ તો હિન્દી વિષયનું મેરિટ. હવે આપણે વાત કરીશું સંસ્કૃત વિષયની. સંસ્કૃત વિષયની પણ વાત કરીએ તો પહેલાં જગ્યાઓ જોઈ લઈએ આપણે. જેવી રીતે ઓપન કેટેગરીની 171, SC કેટેગરીની 21, OBCમાં 77 જગ્યાઓ, EWSમાં 40 જગ્યાઓ અને STમાં 84 જગ્યાઓ, એમ કરીને 393 જગ્યાઓ આવેલી છે. હવે 171ના લિસ્ટમાં ખાલી ઓપન કેટેગરીના બિલોંગ કરતા હોય એવા 19 લોકો છે. SC કેટેગરીના એની અંદર 20 લોકો છે, 27 લોકો છે. OBC કેટેગરીના એની અંદર 59 લોકો છે. EWS વાળા 64 છે અને ST કેટેગરીના માત્ર 2 કેન્ડિડેટ છે. એમ કરીને 171નું એ લિસ્ટ બને છે. જે પહેલાં 171 થાય છે પ્રોવિઝનલમાં એ લોકો, બરાબર છે. એમાં આપણે કેટેગરી વાઇઝ ગણી કે ઓપનના જે છે એ મેરિટ જેવું 68.83 જેવું રહી શકે છે અને SCનું જે મેરિટ રહ્યું એ 21 જગ્યાઓ છે અને 27 લોકો જો કે હાઈ મેરિટવાળા છે 171ના લિસ્ટમાં. એમાંથી 6-7 જેવા લોકો અનામત કેટેગરીની સીટ ઉપર જ પોતાની પસંદગી ઉતારે છે જિલ્લો પસંદ કરવા માટે. કેવી રીતે? એનું મેરિટ છે 68.2573 આપેલું છે આપણે. OBCનું મેરિટ જે રહ્યું એ 68.3841 આપેલું છે. EWSનું મેરિટ જે રહ્યું એ 68.5 છે અને ST કેટેગરીનું મેરિટ છે 63.72. એટલે કે આ જે ત્રીજી લાઈન કીધી અંદાજિત ઓપનમાં કેટલા લોકો જશે કેટેગરી વાર, એટલે કે બાજુમાં જે જગ્યાઓ જે આપેલી છે એની સામે વાત કરી છે. દાખલા તરીકે 47 કેન્ડિડેટ જે છે એ 59 લોકોમાંથી 47, એટલે કે OBC કેટેગરીના 59 લોકો એવા છે કે જે ટોપ 171માં આવે છે અને 59માંથી 46 લોકો જનરલ મેરિટ લિસ્ટમાં જ જાય છે. પણ બાકીના જે લોકો રહ્યા જે 11-12 લોકો, એ 12 લોકોએ જિલ્લા પસંદ કરવા માટે કેવી રીતે પોતાની કેટેગરીની સીટ ઉપર એ લોકો લે છે કે બીજા કોઈ કારણસર. તો આવી રીતે આપણે એક અંદાજ મારેલો છે કે 171 જે લોકો જે છે એમાંથી 142 લોકો જનરલ લિસ્ટમાં જાય છે અને બાકીના જે લોકો રહ્યા એ બાકીના લોકો પોતાની કેટેગરીમાં સિલેક્ટ કરે છે. તો પાછળ મેરિટ આ રીતનું રહી શકે છે, તમે અહીંયા જોઈ શકો છો. ક્રમિક તેમજ અન્ય અસર જેવી રીતે આપણે હિન્દી વિષયમાં વાત કરી એવી રીતે તો આ પણ એની અસર જે રહી 1 થી 1.5% જેટલું મેરિટ નીચું જઈ શકે છે. ફરીથી એકવાર કહીએ છીએ કે આ એક અંદાજ છે. જે પણ મિત્રો અમુક મિત્રો એવા કોમેન્ટ કરતા હોય છે અને ઘણી વખત આપણે જોઈએ પણ છે, તો કોમેન્ટ કરતાં પહેલાં કે એ રીતને તમે વિચાર કરો. જે બી વિડીયોમાં કહેવામાં આવે છે પહેલાં સાંભળી લેવાનું કે શું વિડીયો છે, પછી કોમેન્ટ કરવાની રિસ્પેક્ટફુલી જે પણ કોમેન્ટ તમે કરો છો એ. અને તમારી બધી જ કોમેન્ટ આવકાર્ય છે. તમે કેટલું મેરિટ થાય છે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. શું ઓપિનિયન છે તમારો એ પણ જણાવજો. બીજો કોઈ પ્રશ્ન હોય એ પણ તમે જણાવી શકો છો. બાકી આપણું એનાલિસિસ બધા જ વિષયનું મુકાઈ ગયું છે. કે તમે કોઈ બીજા વિષયના હોય તો પણ તમને કહી દઈએ કે તમામ વિષયના જે ફાઇનલ જે મેરિટનું જે અંદાજ આપણે મૂકી દીધો છે અને ટેટ 1માં જે આપણે અંદાજ નીકાળ્યો હતો એટલે એક્ઝેક્ટ એક જ પોઈન્ટના ફરક સાથે મેરિટ આવ્યું છે જે જણાવી દઈએ. તમે ઘણા બધા લોકો જાણતા પણ હશો. તો ફરીથી નવા વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.